આજ મને ઘણા લોકો બદનામ કરવા માંગે, મારું લાઈવ કરે, મારી ફેમિલીને ગાડું દે, પણ ઈ વસ્તુ કહી દઉં કે તમે કદાચ ગમે એટલો બદનામ કરશો પણ મારો ઠાકર મારા ભેગો હે, તમે લોકો મારા ભેગા હો, તો દોસ્તો મારે કઈ બીવાની જરૂર નથી. અને હા, જે 15 લાખ રૂપિયા મારી પાસે માંગ્યા હે ને, તો ઈ તમને કહી દો કે 15 લાખ રૂપિયા કેવી રીતે કમાવા ને ઈ મારું મન જાણે. મેં આ પરસ્યો પાડી પાડીને હું ઈ ભેગા કર્યા હોય અને આટલું નામ બનાવ્યું હોય અને આજ 15 લાખ રૂપિયા તમને હું આરામથી દઈ દઈશ એમ? અરે હું કારડિયા રાજપૂતનો દીકરો હું બીવાનો નથી તમારાથી કઈ, કારણ કે મારા ભેગો મારો ઠાકર ને તમે હો. અને 15 લાખ રૂપિયા એમને મળે એમ? ના ના ના, એની માટે મહેનત કરવી પડે, મહેનત કરીને ખાઓ, ખુદનું ખાઓ. હું બદનામ કરીને તમને પૈસા પતશે એમ? જય માતાજી. નહીં, લખાણ આપવું પડશે એ દીકરાને કે આજ પછી હક મારો નહીં લાગે, કારણ કે તમારા લગ્ન થઈ ગયા પછી એનો હક નો જ લાગે. માં કુંવારી હોત ને, હજુ લગ્ન નો કર્યા હોત ને બીજે, તો હક લાગે. કેમ કે કાયદા કાનૂન હું સંવિધાન રોજ વાંચું છું, એટલે એને તારે સમજાવવી પડશે કે હવે તારો હક નો લાગે, તે લગ્ન નો કર્યો તો તારી દીકરી ઉપર તારો હક લાગે, નકર હામો કેસ થાય. હો, આ લેવા દેવા તો અમે નથી તમ તારે, પણ એને લખાણ દીકરીનું આપવું પડશે. અને તું, તને એવું લાગે કે દીકરીની મેં આવી આબરૂ કાઢી છે, બરાબર, એવો વિડીયો એક બનાવી નાખ. મારે કોઈ જાતની કોઈની આબરૂ લેવી નથી. મારે આટલું લાંબુ કેમ કરવું પડ્યું? તે દિવસે પહેલી વાર તું માની ગયો હોત ને વિશુ, તો આટલું લાંબુ જ ન થાત બકા. એક આ વાળો જ તે કે ભાઈ ઈ એની જાતે નથી ગઈ, બરાબર, એક મર્યાદા વાળું, અને તાર મમ્મી ભેગું રહેવાની એને ના નહોતી પાડી, પણ અમાર બેન ડખો થયો હતો ને એટલે હું મૂકી આવ્યો તો, ચોખ્ખું કહી દેવાનું. અને પછી કઈ મનમેળ આવે એવું નતો એટલે પાછી ના લાવ્યો કઈ એને, એવું બોલ દેવાનું. એવું તારે તમ તારે એવું કેવું ના પાડું છું બોલવાનું? પણ ઈ એની જાતે નહોતી ગઈ, બરાબર. એક તો એને મર્યાદામાં રહેવાની ના નથી પાડી, અને તાર મમ્મી ભેગું રહેવાની ના નથી પાડી એને. આ 3 વસ્તુ યાદ રાખવાની. મારી એક વાત સાંભળશો? હા, જો મેં વિડીયો બનાવવાનું કારણ શું હતું એ તમને હું વાત કરું. હા, જ્યારે મેં મેરેજ કર્યા ને, હા, ત્યારે હું તમને સાબુતી પુરાવા તરીકે દઈશ એમ, હા, કે જે આયા મારા ઘરે આવી રેડી. હા, મહિનો દિવસ રહી હતી ને તમારા ઘરે? હા, મહિનો દિવસ રહી હતી. હા, પછી 1.5 મહિના પછી લગ્ન થયા રેડી. તો 1.5 મહિના થયા ને એટલે એને ઉલટી હુક્કા એવું થવા માંડ્યું, સમજ્યા? હા, એટલે હું એને લઈ ગયો આપણે મોરબી, મારે દવાખાનું આયુષમાં. હા, એટલે એ સાહેબે શું કીધું એ કે આ બેન ને કે 3જો મહિનો હાલે કે. હા, હજી તમને હું પ્રૂફ સાથે કહીશ એમ, એ ડોક્ટર ને હું તમને મળાવીશ બેન. પણ તારે ડીએનએ ટેસ્ટ કરેલી હોત ને, તરત ખબર પડી જાય. તને એવો શોખ હતો તો તારે ડીએનએ ટેસ્ટ કરાવી લેવું તું, બરાબર. પછી બેન સાંભળો, પછી કેવું થયું, પછી એ કે પછી મને આ છેલ્લે મારા લગ્ન ની ખબર પડી, સમજ્યા? હા, એને ઓલરેડી મારી હાથમાં લગ્ન હતા મારી હારે. એવું પ્રૂફ શું છે તારી પાસે? બધા છોકરા છે? આ બધા છોકરા છે, બધા એટલે બધા બેન. હા, ડિવોર્સ લગ્ન કરેલા ડિવોર્સ હશે ને બધાના? હા, બધા એટલે બધાને હું તમને દેખાડું. તો ડિવોર્સ ના કાગળિયા મોકલો. આ એક ના ઘરે રેડી, હું એની યાર વાત કરી લઉં. હા, અને તમને એના જે ડિવોર્સ પેપર છે એ બધા તમને હું મોકલું એમ. તો પછી એમ નહીં, તમે એનો ફોલ્ટ કાઢતા હતા, બરાબર, કે ભાઈ ઈ મને મૂકીને જતી રહે આમ તેમ, એને મારી મિત્રતા નહોતી ગમતી, મારા મિત્ર હારે રહું ઈ પસંદ નહોતું, રાત્રે મોડો ઘરે આવું ઈ પસંદ નહોતું, મેં બધું છોડી દીધું, બરાબર. તો આમાં તો તમે એવું કહી શકતા હતા ને કે વિડીયોમાં? આમાં બેન કેવું હતું હકીકતમાં કહું ને, જો હું 6 ના ડિવોર્સ ના કાગળિયા માંગીશ. હો, હા, પાકું હા, પાકું. પપ્પા એને જ પૂછ લેજો ને કે તારે આવું થયું હતું એમ, એટલે તમને કહીશે. હા, તો તાર કાજલ ને પૂછી લેતું તારે કેટલામાં છે. તમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતા ને, ત્યારે તો કાજલ એમ કહેતી હતી કે ના, મારે વિશુ સિવાય કોઈ નતું.
તો કેમ ભાઈ વિશ્વ તને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય? જે સાચું બોલે એને કહેવાય. તો તમે તો ગેમની મોટી વાંકાચોદી કરો છો. હવે આપણો જીવ હોય જવા દો એમ કહું બધું. એક એક શબ્દ મેં સેવ કરીને રાખ્યા છો વિશુ, અને મેં રોસ્ટિંગ બનાવ્યા છે વિડીયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પુરાવા છે. બોલ. આપણે બેન જીવ હોય જવા દો એમ કહું, હાલો વાંધો નહીં એમ હા બધું હાલો મારી બધી ભૂલ મારી એમ હાલો. નહીં, ભૂલ હું એમ નથી કહેતી કે તારી એકલાની હોય, હાલ દીકરીની હોય, પણ દીકરીની ભૂલ ક્યારથી? જ્યારથી તું મોડો આવવા માંડ્યો, તારા મોબાઈલમાં આવી રીતના બધા વાતચીત તું કરવા માંડ્યો, ભલે તારી દીકરી યાર પ્રોબ્લેમ હતો બરાબર, તો તારે બીજી છોકરીઓ યાર વાતચીત નો ચાલુ કરી દેવાય ને. એક પાત્રને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર? બરાબર, લગન વસ્તુ એવી છે કે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય. બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે, કેમ કે આપણે પહેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન ન હાલે. વિડીયો તમે મને મોકલજો, જો મને યોગ્ય લાગશે કે હા બરાબર છે તો હું આ પાડી દઉં, બીજો બનાવવો પડશે. બરાબર, મેં જે 3 શબ્દ કીધા ને 3 ખાસ, એની જે ઇજ્જત ગઈ છે ને કાલ સવારે એને બીજે લગ્ન કરવા હોય ને તો કરી શકે. સમજ પડી? બાકી બીજું કાંઈ છે નહીં. અને આ કાજલના હસબન્ડ વાળું કે આજ પછી કોઈ દી દીકરી ઉપર ઈ હક નહીં જતાવે ફોન કરીને. જ્યારે હોય ત્યારે ફોન કરે, એનો હક લાગે છે ને? 2 દી પહેલા ફોન કર્યો તો આજે કેટલાય ફોન કર્યા પૂછ લેજો. પાછી કે વિશુ ને મૂકી દેશો કે મારી છોકરી તમારે જોશે ઈ કે. હવે આવા રેકોર્ડિંગ હું ચડાવું તારે આબરૂ રે? તો પછી એટલે એને છોકરાને લખણ દેવું પડશે. બરાબર, હા અમુક નું તમારે તો સારું છે, એનો બાપ રાખવા રેડી છે, તારે ક્યાં રાખવી છે?